પ્રભુજીએ વેદ શાસ્ત્ર પુરાણાતીત પુરુષોત્તમને આપણા માટે પ્રકટ કરેલા છે. જ્યાં લીલાઓનું ચિંતન દુર્લભ થઈ જાય છે, તેનું સહજમાં ગાન આપણા ભગવદીઓ ભગવત કૃપાથી અને ભગવત સાનુભવના કારણે કરી શકે છે. અને એવી જ આ દાન લીલા છે. શ્રી ગોસાઈજીએ દાન લીલા ઉપર ખૂબ જ મોટું ચિંતન શૃંગાર રસમંડન નામક ગ્રંથમાં બતાડ્યું છે. આ દાન લીલા ઉપર આપણા ઘણા બધા ગ્રંથો પ્રકટ થયેલા છે. સુરદાસજીની નાની દાનલીલા અને હરિરાયજીની મોટી દાનલીલા. અને હરિરાયજીની દાનલીલા પર આપને જાણીને આશ્ચર્ય થશે કે આપણા પૂર્વાચાર્યોએ આ બ્રજભાષા ગ્રંથ ઉપર સંસ્કૃતમાં ટીકાઓ કરી છે. અમારા પૂર્વાચાર્ય બડે બ્રજરાયજી મહારાજે એ તાજી મહારાજે એટલે કે અમારા દાદાજી પૂર્વે જે બ્રજરાયજી હતા, નટવર ગોપાલજી પૂર્વમાં એક બ્રજરાયજી બીજા થયા, તેમણે દાનલીલા ઉપર ભાષ્ય લખ્યું છે સંસ્કૃતમાં. એવા સૈદ્ધાંતિક નિષ્કર્ષો આ દાનલીલાના પદોમાંથી નીકળે છે કે આ શુદ્ધાદ્વૈત બ્રહ્મ એવા છે કે પોતાની લીલાનો વિસ્તાર કરવા માટે એ ઘણીવાર દાન માન આદિકની ભક્ત પરાધીનત્વની પણ લીલા કરે છે, છતાં એ સ્વતંત્ર તો સ્વતંત્ર છે. 16 સોપણિયારીઓની ચાહ મારા